વંથલીના સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલના 40 ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. સિંધી સમાજના ભગવાન ઝૂલેલાલના 40 ઉત્સવની ઉજવણી વંથલી સિંધી સમાજ દ્વારા ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારે 7 કલાકે ઝૂલેલાલ સાહેબની મહાઆરતી, 8 કલાકે બાળકો યજ્ઞોપવીત અને 11 કલાકે આમંત્રિત સંતો, મહંતો અને મહાનુભાવોનું સિંધી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતભરમાંથી ઉત્સાહભેર ઉમટી પડેલા સિંધી ભાઈ બહેનો સમૂહ ભોજનની વ્યવસ્થા કરી હતી. જ્યારે સાંજે 4 કલાકે શહેરના રાજમાર્ગો પર સિંધી સમાજના ધર્મગુરુઓની ઉપસ્થિતિ શણગારેલી 40 મટકીઓ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ઝૂલેલાલ સાહેબની જ્યોત ઓઝત નદીમાં પધરાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા સિંધી સમાજના હિત માટે ભગવાન ઝૂલેલાલે દરિયામાંથી જન્મ લઈ 40 દિવસ સુધી આસુરી તત્વો સામે એકધારી લડાઈ કરી વિજયી બન્યા હતા. ત્યારથી સિંધી સમાજ દ્વારા આ વિજય દિવસને 40 ઉત્સવ તરીકે ભાદરવી બીજના દિવસે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે વંથલી સિંધી સમાજ દ્વારા આ ઉત્સવને 40 વર્ષ પૂર્ણ થતા સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દર વર્ષે સિંધી સમાજના બાળકોને કોઈ પણ પ્રકારની નાણાકીય લેતી દેતી વગર સમૂહ યજ્ઞોપવીત કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં અત્યાર સુધી 1486 બાળકો યજ્ઞોપવીતમાં ભાગ લીધો હતો, જે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્તમ કહી શકાય તેવું કાર્ય છે. યજ્ઞોપવીત ધારણ કરનાર બાળકોને સંત ટહેલિયારામ સાહેબના પુત્ર સાંઈ વાસુદેવલાલ તથા સંત ખાનુરામ સાહેબના પુત્ર સાંઈ દાંડુરામ સાહેબે આશીર્વાદ પાઠવ્યા હતા. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વંથલી.